તો સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। પહેલેથી જે આશંકાઓ હતી, પ્રબળ આશંકા હતી અને આખરે તેમની ધરપકડ થઈ છે। ઈડી દ્વારા વધુ એક આ ધરપકડ કરવામાં આવી। રાત્રે તપાસ થઈ અને ત્યારબાદ વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ધરપકડ બાદ રિમાન્ડ માટે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે। તો જે શક્યતાઓ હતી તે આખરે સાચી સાબિત ઠરી છે અને ઈડીએ આ મોટી કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગરના આ હજારો કરોડનો એને કૌભાંડનો મામલો છે કે જેમાં પૂર્વ કલેક્ટરની પૂછપરછ થઈ અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના નિવાસસ્થાને જ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જે તમામ એવિડન્સ છે તેની પણ ખરાઈ થઈ અને આખરે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। અને હવે કરોડોના આ જમીન કૌભાંડ મામલે ઈડીએ આ મોટી કાર્યવાહી કરીને પૂર્વ કલેક્ટરની ધરપકડ કરી છે અને તેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વહેલી સવારે જ ઈડીએ અહીં 3 ટીમો રચી હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને આ પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક। પહેલેથી જ શક્યતા લાગી રહી હતી કે આજે પૂછપરછ બાદ તેમની ધરપકડ થઈ શકે છે, પણ ધરપકડ થયા બાદ હવે શું આગળની પ્રોસેસ રહેશે? રોનક, સ્વાભાવિક રીતે પાછળ એક સપ્તાહથી જે કાર્યવાહી ચાલી રહી છે સુરેન્દ્રનગરમાં, જે કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને આ જમીન કૌભાંડ મામલે અગાઉથી જ જે નાયબ મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમના ઉપર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ત્યારે આજે મધરાતથી જ જે કલેક્ટર છે તેમના ઉપર જે શંકાની સોય લટકતી હતી અને તેના જ આધાર ઉપર ઈડીના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે જે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રજૂ કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પાછલા કેટલાય સમયથી જે સૂત્રો તરફથી ફરિયાદો છે તે ઈડીને મળી હતી અને તેના આધારે હતી, ત્યારબાદ હવે સત્તાવાર રીતે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને થોડીક જ વારમાં તેમને જે ઈડીની વિશેષ અદાલત છે તેમાં રજૂ કરવામાં આવશે અને જે સંબંધિત તપાસ એજન્સી છે તેના દ્વારા જે રિમાન્ડ છે તે માંગવામાં આવશે। જે બિલકુલ રોનક, ખાસ કરીને આ સમગ્ર મામલાની થોડીક વધુ વિગતે પણ વાત કરીએ। આ પહેલાં પણ ઘણા એવિડન્સ મળ્યા હતા કે જેમાં ઘણાના નામ છે, કોને કેટલું પેમેન્ટ આપવાનું છે, આ તમામ બાબતોની પણ ચોક્કસપણે ખરાઈ થઈ હશે અને ત્યારબાદ આ ધરપકડનો દોર શરૂ થયો છે। શું હજુ પણ મોટા નામ ખુલવાની શક્યતા? સ્વાભાવિક રીતે જે પ્રકારે આપણે વાત કરી કે અગાઉ જે પુરાવાઓ મળ્યા હતા અને પુરાવાઓ મળ્યા બાદ એક લિંકથી જે નવા નામો છે તે ખુલ્યા હતા। ખાસ કરીને આપને યાદ હશે કે જે નાયબ મામલતદારની જ્યારે તપાસ કરવામાં આવી તેમના પાસેથી જે એક પીડીએફ ફાઇલ મળી આવી હતી, એ પીડીએફ ફાઇલમાં કોને કોને એપ્લે કરવામાં આવી છે તેના નામ ખુલ્યા હતા અને ત્યારબાદ જે ઈડી જેવી સંસ્થા છે તેમના દ્વારા તપાસ કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ સચોટ દિશામાં આ તપાસ છે તે આગળ વધારવામાં આવતી હોય છે અને તે જ એક મુખ્ય કારણ છે કે કલેક્ટરની આજે ધરપકડ કરી લેવામાં આવી છે અને કલેક્ટરને થોડી વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી સંસ્થા જ્યારે આ સંબંધિત કેસમાં તપાસ કરતી હોય ત્યારે ચોક્કસ પુરાવાઓ અને તથ્યોના આધારે તપાસ આગળ વધતી હોય છે અને ત્યારે એક કલેક્ટર કક્ષાના અધિકારીની ધરપકડ થતી હોય છે એટલે કે સ્વાભાવિક રીતે ઈડીને ચોક્કસ પુરાવા હાથે લાગ્યા છે અને આ જ પુરાવાના કારણોસર તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેના જ કારણે હવે થોડીક જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પૂર્વ કલેક્ટર એવા ડોક્ટર રાજેન્દ્ર ની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે તમામ એવિડન્સ મળ્યા હતા તેને લઈને હજુ પણ આ આખા મામલાની અંદર મહત્વપૂર્ણ કાર્યવાહી થશે। હવે તેમની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે। જોકે આ સમગ્ર મામલે આપણે જણાવીએ કે કલેક્ટર સહિત કુલ 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, તમામ વિરુદ્ધ તપાસ પણ ચાલી અને હવે આ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે।